જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. બીજી વાર ઈસવીસન 2026 તમને તમારા કુટુંબીજનોને એક જબરજસ્ત મુબારકબાદી સાથે પ્રભુને પ્રાર્થના, શાંતા ક્લોઝને પ્રાર્થના, ઈસુને પ્રાર્થના, 33 કરોડ દેવતાને પ્રાર્થના કે 2026 તમારું સુંદર મજાનું સરસ રીતે તન મન ધનથી પસાર થાય. તો આવો ઈસવીસન 2026માં દેશનું, વિશ્વનું, તમારું, મારું, સૌનું શું થશે એને સુપેરે તલસ્પર્શી આપણા જ્ઞાન વડે માણીએ. અશોકભાઈ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી અને ગત એપિસોડથી દર્શક મિત્રો આપણે બાય 2025 કરવાના છીએ અને ઈસુનું વર્ષ 2026 વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે જે ન્યુમરોલોજીમાં આપણે વાત કરીએ તો અંકોના પ્રભાવ પ્રમાણે આખું વિશ્વ જ્યારે 2026ને વેલકમ કરી રહ્યું છે ત્યારે એના આપણે થોડીક પ્રભાવની વાત કરીશું. ગત એપિસોડમાં અંકો પ્રમાણે આપણે ખૂબ સુંદર ચર્ચા કરી હતી અને આજે પંકજભાઈ આપણે થોડા દેશના મુખ્ય મુદ્દાઓની વાત કરીશું અને મુખ્ય જે નીતિઓની વાત છે જેમાં આપણે મુખ્ય ઢાંચા આપણા જે મુદ્દાઓ એની વાત કરીએ તો એના અસરની વાત કરીએ તો 2026 વર્ષ ન્યુમરોલોજીના આધારે જો આપણે વાત કરીએ તો સૌથી મોટો મુદ્દો આપણે રાજકારણની વાત કરીશું. પહેલાં તો રાજકારણ કેવું ગરમાશે, રાજકારણમાં કેવા પ્રભાવ રહેશે અને સમગ્ર દેશમાં એ રાજકારણનો પ્રભાવ એ કેવો રહેશે. તો રાજકારણ મેં ગત શોની અંદર પણ વાત કરેલી કે 2026માં સૂર્ય, ચંદ્ર અને શુક્ર એ રૂલર છે. જોવા જેવી વાત એ છે, એક પુરુષ પ્રધાન ગ્રહ છે અને 2 સ્ત્રી પ્રધાન છે. વાત એવી હતી કે મોદી સાહેબનો તો જય જયકાર છે જ, પણ સૂર્યની જેમ ચળકતા ચમકતા અન્ય રાજકીય હસ્તીઓ જેમ કે અમિતભાઈ છે, યોગીજી છે, ગડકરી છે, રાજનાથજી છે, નડ્ડાજી છે, આવા અસંખ્ય નેતાઓ કે જે ખરેખર દેશને ચલાવે છે, ભાજપને ચલાવે છે અને દેશને એક શ્રેષ્ઠ નેતૃત્વ પૂરું પાડે છે. જે વર્ષનો કરતા હરતા અંક 1 હોય અને એનો માલિક સૂર્ય હોય અને સૂર્ય એ રાજવી છે, સૂર્યવંશી કહેવામાં આવે છે. દશરથ રાજા રામ સૂર્યવંશી હતા. આજે એમના નામે રામાયણ. તો આ સૂર્યવંશી જેવું જબરજસ્ત સબળ ચરિત્ર, સંચાલન અને શાસન જો ભારત દેશની અંદર કોઈ આપી શકે તો નંબર 1 અંક 1 શ્રી મોદીજી, ભાજપ, એમાં લેશ માત્ર શંકા નથી. હવે વાત શું આવશે તમને કહું કે અંક 1 અંકશાસ્ત્રની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ સ્કૂલમાં બાલ મંદિરમાં બેઠેલા બાળક માટે એકડો ગૂંથવો એ સૌથી મોટી ઘટના છે. शुरू कहाँ से होता है? हम जहाँ खड़े होते वहीं से लाइन शुरू होती है. अंकशास्त्र એવું કહે છે, એમાં અંક 1 એકડો એવું કહે છે कि हमसे ही लाइन की शुरुआत होती है और अंत भी 100 या 10 हमसे लाइन का अंत होता है. એક એકડો એનો માલિક સૂર્ય એ આપણા દેશની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી. આ એકડો એવો ચાલશે, એવો પ્રથમ નંબરે ઊભો રહેશે. તો હું એક આગાહી કરું છું અહીંયા કે 2026માં અંક 1ના પ્રાધાન્ય સ્વરૂપે અંક 4
અંક 7 અંક 8નું વ્યક્તિત્વ દબાશે. મમતાજીના ખરાબ દિવસોની શરૂઆત થશે. બિહારના જૂના રાજકારણીઓની અવસ્થા બગડશે. નવાઈ ના લગાડતા પંજાબના રાજકારણની અંદર પણ ફેરફારો પૂર્ણ સ્વરૂપે આવશે. જ્યાં ભાજપ નથી ત્યાં નંબર 1નો પ્રભાવ પૂર્ણ સ્વરૂપે શરૂ થઈ જશે. એમાં લેશ માત્ર શંકા નથી. વિકાસના કાર્યો, વિકાસનો અવકાશ અને આકાશ એક એવી ચરમસીમાએ પહોંચશે કે અંક 1ની વાહવા થશે. રાજકારણમાં 2026ની વાત કરતાં એક વસ્તુ ચોક્કસ કહીશ કે કેટલીક જગ્યાએ ભાજપની સરકારમાં પણ ફેરફારો આવશે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, એમપીની સરકારના માથાઓમાં નાના સરખા ફેરફારો, અગર તો નેતાગીરીમાં ફેરફારોનો અવકાશ પૂર્ણ સ્વરૂપે દેખાય છે. આ પ્લીઝ નો ડાઉન, બિલકુલ આ રાજકારણમાં આ ઘટના બનશે. સાથે સાથે એક વાત ચોક્કસ કહીશ કે 1, 2 અને 6 એનો પ્રભાવ છે. એટલે રાજ્યોમાં સ્ત્રીઓનું મહત્ત્વ ચોક્કસપણે જે પોલિટિક્સ સાથે જોડાયેલી છે એમનું મહત્ત્વ વધશે. પરંતુ એવી સ્ત્રીઓ કે જે અંક 1ની વિરુદ્ધમાં જતી હોય એ સ્ત્રીઓનું પ્રાધાન્ય ઘટશે. આ પણ સુનિશ્ચિત વાત છે. આ પોઈન્ટ ખાસ નોંધ કરીને રાખજો. આ થઈ વાત રાજકીય ઘટનાઓની. હવે આપ કહો તેમ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે ઈસુનું વર્ષ 2026 એ મુખ્યત્વે અંક 1, 2 અને 6ના જે અંકો છે એના આધારે વધારે પ્રભાવિત કરશે અને એ લોકોને ઉજ્જવળ તકો અને ખૂબ શુભ ફળદાયક રહેશે એવું એક પંકજભાઈનું કહેવું છે. રાજકારણની વાત કરી પંકજભાઈ, એ પછી જો મુખ્ય બાબતોમાં વાત કરીએ તો થોડીક આર્થિક બાબતની વાત કરીશ અને એમાં હું 2 મુદ્દા આવરી લઈશ કે એક તો સોનું ચાંદી અને શેર બજાર. આ જે મુખ્ય બાબતો છે, આર્થિક બાબતોને જે અસર કરી, પૂરું વિશ્વ જેની પર નજર, તો એ 2026ની અસરમાં કેવું રહેશે? જો 2026 6 4 10 2 2 4 9 6 10 અંક 1 સૂર્ય એનો રાજા. મને તમે તમારી જાતે જ કહો કે 9 ગ્રહની અંદર એવો કયો ગ્રહ છે જે ચમકતો હોય? કયો ગ્રહ? સૂર્ય સર. એની ચમક દમક રાજા જેવી સમગ્ર વિશ્વને એ પ્રકાશ આપે, વિશ્વને ચમકતું રાખે, ચંદ્રને ચમકતો રાખે. ચંદ્રનો અંધકાર કે અજવાળું સૂર્યના પ્રકાશને આધારિત છે. તો જે ચમકીલું છે એ સોનું છે, અને જે સોનું છે એ ચમકીલા ગ્રહ સૂર્ય સાથે સંકળાયેલું છે અને સૂર્યનો નંબર 1 છે. જો રેકોર્ડિંગ વખતે એક વાત બોલું છું, આજે 100 ગ્રામ સોનાના બિસ્કિટનો ભાવ 12,45,550 છે. આ શો રિલીઝ થાય નવા વર્ષની અંદર ઈસવીસન 2026માં, ગેરંટી સાથે કહું છું કે બાય ધ એન્ડ ઓફ જનવરી 2026 મેં આપેલા ભાવ કરતાં 100 ગ્રામ સોનાનું બિસ્કિટ ઘણું વધશે. મેં 12 લાખ એને સમથિંગ કયા છે, 13 લાખને સમથિંગ ના મળે તો મને કહેજો. બિલકુલ. માત્ર 2 મહિનાનો સમયગાળો આપું છું, રેકોર્ડિંગથી આપણા જાન્યુઆરી મહિનાના એન્ડ સુધીનો. સોનામાં રોકાણ કરી શકાય. ચાંદીનો ભાવ તો સખત વધશે. અગર સોના દુગુના તો
ચાંદી ચોગુના. વાહ. એ વાત પણ સુનિશ્ચિત છે. પીળી ધાતુઓનો ભાવ વધશે. એ પિત્તળ હોય, તાંબુ હોય, મટીરિયલ દ્રવ્યમાં હળદર હોય, સરસવ હોય, પેટ્રોલ હોય, ક્રૂડ હોય, વધશે. આ 2026ની સોના ચાંદીની વાતનો અણસાર એક સંદેશ અને મારા પ્રિય દર્શક મિત્રો માટેનો સંકેત. નથી લઈ શકાતું સોનું, પણ જ્યાં લઈ શકાતું હોય એ લોકોને લાભ છે. પણ ભલે તમે એફોર્ડ ન કરી શકતા હો, પણ જો એફોર્ડ કરશો ને તો ફોર્ડ કંપનીના માલિક થઈ જશો સોનાના કારણે. એ વાત સુનિશ્ચિત છે. મિત્રો, રાજકારણની વાત કરી, સોનાની વાત કરી, ચાંદીની વાત કરી. હવે વાત કરીએ આગળ અશોકભાઈ કે એ પ્રમાણે. બિલકુલ. પંકજભાઈ, આર્થિક બાબતોને લગતી જો વાત કરીએ તો શેર બજાર પણ એક મુખ્ય બાબત છે. સોનું ચાંદી પછી જે આખા દેશની નજર, જેમ કહેવાય ને કે ભાઈ એગ્રીકલ્ચર સેક્ટર પછી એક ઇકોનોમીમાં આપણે જોઈએ તો શેર બજાર એ બહુ મુખ્ય બાબત છે. તો શેર બજારમાં વર્ષ 2026નો પ્રભાવ સમગ્ર વિશ્વમાં અને આપણા દેશમાં કેવો રહેશે? શેર બજારમાં એક એવું બજાર છે કે જે બજાર ક્યારેક રૂઠે તો ફાંસી આપે અને રીઝે તો રાજ આપે. વાહ. શેર બજારનું કામ રાહુ જેવું છે કે સટ્ટો સફળ થયો તો હટ્ટો કટ્ટો, અને નિષ્ફળ ગયો તો તમારા નાક પર બટ્ટો. શેર બજાર અને સટ્ટો. અંક 1નું પ્રાધાન્ય છે, અંક 2નું પ્રાધાન્ય છે, અંક 6નું પ્રાધાન્ય છે. શુક્ર અય્યાશ, વૈકુંઠી સુખ, ભૌતિકવાદ. 2 નંબરનું ધન, પૈસો, બ્લેક મની, અને એક એવી એશો આરામવાળી, આનંદ પ્રમોદવાળી લાઈફ જો કોઈને આધીન હોય તો એનું નામ છે શુક્ર. શુક્ર પૈસો ક્યાંથી ખેંચે સાહેબ? સટ્ટામાંથી ખેંચે. સરળ પૈસો શુક્ર ખેંચે. સટ્ટામાંથી ખેંચે, ક્રિકેટના સટ્ટામાંથી ખેંચે, શેર બજારના સટ્ટામાંથી ખેંચે, સોનામાંથી ભાવ વધારો, ચાંદીમાંથી ભાવ વધારો થાય એમાંથી ખેંચે. 9 ગ્રહની અંદર 6 નંબરનો અંક ભૌતિકવાદનો અંક છે, 2 નંબરના પૈસાનો અંક છે, અને તમારી જિંદગીના સુવર્ણકાળનો અંક છે. હવે મેં અગાઉ કહ્યું કે 6 નંબર તો સાહેબ વાહ વાહ, ક્યાં વાત હે. જુઓ, યોગાનો કુંડળીમાં તમે જુઓ સાહેબ કે 1/1/2026ના રોજ સૂર્ય મંગળ બુધ શુક્રની યુતિ છે. બિલકુલ. ધનરાશિ. એના પર ગુરુની દ્રષ્ટિ છે. બ્લેસ શાયદ આવે ગ્રહ. શુક્ર તો એ 2026ની પ્રિન્સેસ છે જ, ગોડેસ છે, ગોડેસ ઓફ બ્યુટી છે. એના પર ગુરુની દ્રષ્ટિ છે. એટલે શુક્ર તો ફૂલશે, ફળશે, ફાલશે અને આમ વાવા લોકોની મેળવશે. તેનો મતલબ શેર બજાર ચાલશે. જેટલી સ્ક્રિપ્ટ્સ મેટલની છે, પીળી ધાતુની છે. શુક્ર તંદુરસ્તીનો કારક છે, ફાર્માની સ્ક્રિપ્ટ હોય. સૂર્ય પણ ગુરુની દ્રષ્ટિમાં છે, પાવરની સ્ક્રિપ્ટ હોય. બુધ પણ એ દિવસે ગુરુની દ્રષ્ટિમાં છે, બેન્કિંગ, ફાઇનાન્સની સ્ક્રિપ્ટ્સ હોય. મંગળ પણ ગુરુની દ્રષ્ટિમાં છે એ દિવસે 1/1/2026ના રોજ. એટલે ઇલેક્ટ્રિકલ એનર્જી, સોલાર સિસ્ટમ, કેમિકલ્સ અને ભૂમિગત વસ્તુઓ, જમીનો, બિલ્ડરનો વ્યવસાય, આ બધા જે હું એક પછી એક નામ બોલ્યો ને, શેર બજારમાં હાહાકાર, ધમધોકાર, ધુરંધર સ્ક્રિપ્ટ તરીકે બહાર આવશે. 6નો અંક કામ કરશે, 1નો અંક કામ કરશે, સૂર્ય કામ કરશે, ચંદ્ર કામ કરશે, શુક્ર કામ કરશે, અને ગુરુની દ્રષ્ટિમાં બીજા ગ્રહો છે ધન રાશિમાં, બુધ, શુક્ર, મંગળ. મેં જે કયા એ શેર્સની સ્ક્રિપ્ટ્સ સુપેરે ખીલી ઉઠશે, એમાં સવાલ જ નથી. તમે જો એઆઈની આલ્ફાબેટવાળી સ્ક્રિપ્ટ હોય, એસઆરટીની હોય, BVU હોય, P હોય, H હોય, આ બધી સ્ક્રિપ્ટ જે આલ્ફાબેટથી શરૂ થતી હોય ને,
હિસાબ રાખજો, ન્યાલ કરશે, વાવા થશે. એનો મતલબ શું થાય કે શેર બજાર અને સટ્ટો 2026માં વ્યાપક રૂપે સ્થિર બનીને ઉપરની તરફ એમનો ગ્રાફ દોરાશે એવું મને પૂર્ણપણે લાગે છે. શેર બજાર 2026માં સારું, વાહ. સોનું 2026માં વધે, ચાંદી 2026માં વધે, રાજકારણ નરેન્દ્રભાઈ અને એમના હમ. સહયોગીઓ એમનું નામ પણ વધે. આપણે રાજકારણની વાત કરી, સોના સોનું, ચાંદી. ચાંદી, મેટલ, શેર બજાર, સટ્ટો એની વાત કરી. હવે કઈ વાત કરી? બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે 2026માં શેર બજાર, સોનું ચાંદી અને રાજકારણમાં ખૂબ દબદબો રહેશે અને ખૂબ સારા એવા એમાં ગેઇન થવાના છે. ત્યારે પંકજભાઈ એ જ એક એવી મુદ્દાની વાત કરીએ કે જે ધાર્મિક બાબતો છે, અને જેમ આપણે કહ્યું કે ભાઈ સૂર્ય, મંગળ, બુધ, શુક્રની જે ધનરાશિમાં યુતિ છે એમાં ગુરુની દ્રષ્ટિ બ્લેસની વાત છે, તો ક્યાંક જે ધર્મની બાબત છે, ધાર્મિક બાબતો, જો એની વાત કરીએ અને એની સાથે 2026ની વાત કરીએ તો આ બધી બાબતોનો રહીને જો એક પ્રિડિક્શન આપણી પાસે લેવાની ઈચ્છા થશે તો ધાર્મિક બાબતે એ દેશમાં કેવું રહેશે? જો ધર્મની વાત આવે એટલે આપણને ગુરુ યાદ આવે, બિલકુલ સર. કારણ કે ગુરુ ધર્મ અને ધનનો કારક છે, સંતાન વિદ્યાભ્યાસનો કારક છે. 2026ની 1 જાન્યુઆરીએ વહેલી પરોઢે ગુરુ મિથુન રાશિમાં છે, અસ્ત રાશિમાં છે, પાવરલેસ રાશિમાં છે. આ સમજવા જેવી વસ્તુ છે. અને 4 ગ્રહોની પ્રતિયુતિમાં છે. બીજું 1/1/2026માં 3નો આંક કોઈ જગ્યાએ માફક આવતો નથી. મેં 1, 2 અને 6 અંકની વાત કરી છે. જો શુક્રનું પ્રાધાન્ય હોય જે વર્ષમાં તો ગુરુનું મહત્વ અને પ્રાધાન્ય ઘટે. વિરોધાભાસી ગ્રહો છે. બિલકુલ બિલકુલ. જો 6 નંબરનો અંક કામ કરે તો ત્યાં 3 નંબરનો અંક કામ ન કરે. બરાબર છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સરસ. શુક્ર કામ કરે તો ગુરુ કામ ના કરી શકે, અને ગુરુ કામ કરે તો શુક્ર કામ ના કરી શકે. જો 6 નંબરનો અંક પાવરફુલ થાય તો એવો વિદ્યાર્થી 3 નંબરના અંકથી દબાય, ગુરુની વિદ્યા પ્રાપ્તિ એને મળે નહીં. પ્રેમ, પ્રણય અને એશો આરામની તરફ એ વળી જાય, વર્ચ્યુઅલ વર્લ્ડ તરફ જતો રહે. બિલકુલ. નેટ, ટીવી, મોબાઈલ એની તરફ એનું મહત્વ, ધ્યાન કેન્દ્રીકરણ વધતું જાય. સો ધીસ ઇઝ વેરી સિમ્પલ કે ધર્મ ક્યાંક અભડાય. 2026માં ધર્માચાર્યો, ગાદીપટ્ટીઓ, મઠના સ્વામીઓ, પંથના સ્વામીઓ, મંદિરના પૂજારીઓ, મહંતો, સંતો, આ તમામે તમામ આ અંક 3ના ઓછા મહત્વના કારણે, ગુરુની વીકનેસના કારણે ધર્મમાં સેક્સ સ્કેન્ડલ થઈ શકે, કારણ કે શુક્ર બળવાન છે, 6 નંબરનું આધિપત્ય છે. જો 6 નંબર બળવાન હોય તો 3 નંબરને બટ્ટો લાગે. જો 6 નંબર બળવાન હોય તો 3 નંબરના ગુરુના તમામે તમામ ગુણધર્મોને કલંક લાગે. આ લખી રાખજો, અમુક વસ્તુ પણ લખી રાખજો. બિલકુલ બિલકુલ સર. પછી પ્રિડિક્શન્સ યાદ નથી આવતા, કયા એપિસોડમાં બોલ્યા હતા, ક્યારે બોલ્યા હતા, શું બોલ્યા હતા એ ખબર નહીં. અરે ભાઈ યાદ રાખજો કે ઈસવીસન 2026ની વાત છે કે ધર્મની અંદર ક્યાંક કલંક, સેક્સનું પ્રમાણ, સેક્સ સ્કેન્ડલ અને આર્થિક દુર્ઘટનાઓ, આર્થિક ગોટાળાઓ, ત્યાં સુધી કે ધર્માધિપતિઓ ગાદી પચાવી પાડવા માટે એના આગળના ગાદીપતિનું, મહંતનું મર્ડર પણ કરી શકે એવા બનાવો તમને જોવા મળશે. ઉપરાંત 2026માં કોઈ એવા સાધુ સંત કે જે વિવાદાસ્પદ રહ્યા હોય એમનું મૃત્યુ પણ
મને ચોક્કસપણે દેખાય છે. આ પણ લખી રાખજો. ચોક્કસ કોઈ પંથ ધર્મનો સાધુ સંત વડો કે જે વિવાદમાં રહ્યો હોય એનું આયુષ્ય ઘટે, મૃત્યુની નજીક જાય અને નિધન થાય એવી પૂર્ણ શક્યતાઓ 2026માં ધર્મના નામે દેખાય છે. બિલકુલ. ધર્મમાં અધર્મ આચરવામાં આવે એવી પૂર્ણ શક્યતાઓ અંકશાસ્ત્રની દ્રષ્ટિએ દેખાય છે. તો ધર્મ અને ધાર્મિક ક્ષેત્રોમાં આ નવું વર્ષ અંકશાસ્ત્રની દ્રષ્ટિએ ઘણું નબળું બતાવે છે. બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે ધાર્મિક દ્રષ્ટિએ જે બાબત છે ગુરુને લઈને, એમાં તમે ગુરુ અને જે શુક્રનો જે પ્રભાવની વિપરીત જે એક અસરો સ્વભાવની વાત છે એમાં તમે ખૂબ વાત કરી. એ પછી પંકજભાઈ, જો મુખ્ય મુદ્દાઓમાં શોમાં થોડો સમય ઓછો છે પણ હું ઈચ્છીશ કે આ મુખ્ય મુદ્દો છે એટલે આપણે લઈ લઈએ. જે ક્લાઇમેટની વાત છે, જે આપણે જોયું કે વિશ્વમાં અનસર્ટેન બાબતો છે, અનવોન્ટેડ થઈ જાય છે, તો એ જે ક્લાઇમેટની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ કેવું રહેશે 2026? જો સૂર્ય, ચંદ્ર અને શુક્રનો પ્રભાવ છે, ગરમી સખત પડવાની પૂર્ણ શક્યતાઓ છે. ધરતીમાં તિરાડો પડવી, નાના સરખા ધરતીકંપ આવવા. ચંદ્રનો પ્રભાવ છે એટલે સુનામી, જળને લગતી દુર્ઘટનાઓ, અગ્નિને લગતી દુર્ઘટનાઓ, કારણ કે સૂર્ય પ્રબળ છે તો અગ્નિ જળની દુર્ઘટનાઓમાં આમાં તમે વિચાર કરી શકો. ત્રીજું, કુદરતી દુર્ઘટનાઓની અંદર એક વાત ચોક્કસપણે કહીશ કે 6 નંબરનો પ્રભાવ છે, શુક્ર એનો માલિક છે. એટલે ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ બની શકે કે વરસાદ પ્રમાણમાં 2025 કરતાં 2026માં ઓછો આવી શકે અને કુદરતી સૌંદર્ય ખૂબ વધે છતાં પણ શુક્ર, કારણ કે હીરો, એવી કોઈ ઘટના બની શકે છે. પણ મોટા ધરતીકંપને એવું બધું દેખાતું નથી. હા, નાના નાના યુદ્ધ જરૂર દેખાય છે મને, કારણ કે સૂર્યનો પ્રભાવ છે, શુક્રનો પ્રભાવ છે, ચંદ્રનો પ્રભાવ છે અને અંક 3નું પ્રાધાન્ય ઘટે છે, અંક 9નું પ્રાધાન્ય ઘટે છે, અંક 4, 8નું પ્રાધાન્ય ઘટે છે. એટલે નાના નાના દેશો અંદર અંદર બાખડે એવી શક્યતાઓ દેખાય છે. ધેટ્સ ઓલ. અસ્તુ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે 2026 વર્ષને લઈને જે બાબત છે અને સમગ્ર વિશ્વ જ્યારે જબરદસ્ત ઉત્સાહ સાથે, જે ઉમંગ સાથે અને નવી આશાઓ સાથે જ્યારે વર્ષને વધાવવા જઈ રહ્યું છે, ત્યારે અંકોના આધારે જે મુખ્ય મુદ્દાઓમાં જે અંકોનો અસર છે, પ્રભાવ છે અને કયા અંકોનું પ્રભુત્વ રહેશે એને લઈને ખૂબ સારી એક ચર્ચા જઈ રહી છે. ત્યારે પંકજભાઈ, આજની ચર્ચામાં આપણે ખૂબ સુંદર વાત કરી છે, દેશના મુખ્ય મુદ્દાઓને લઈને વાત કરી તમે. નેક્સ્ટ એપિસોડમાં અંકો આધારે જે રાશિ જાતકોની વાત છે અથવા તો જે પ્રભાવની વાત છે રાશિ જાતકોમાં, એને લઈને પણ આપણે વાત કરીશું કે દરેક જાતકોમાં એના અંકોના આધારે કેવા અસરો રહેશે. એની આપણે જે મુખ્ય ઇંતજારી છે દર્શક મિત્રોની, એની વાત કરીશું. પણ અત્યારે શોમાં દર્શક મિત્રો સમયની મર્યાદા છે. નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું. વેલકમ 2026. દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર. આભાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન.